મારું નામ આબિદ સુરતી, સુરત શહેરનો વાસી. વર્ષોથી મુંબઈમાં છું અને વર્ષોથી પરિવર્તન પુસ્તકાલયનું નામ સાંભળતો આવ્યો હતો. નસીબ જાગ્યા 2 વર્ષ પહેલાં, અને પહેલી વાર અહીંયા આવ્યો તો મને લાગ્યું કે મને રોગ લાગી ગયો છે, મારે અહીંયા રેગ્યુલર આવવું જોઈએ. એટલે આ બીજી વાર પાછો આવ્યો છું અને લગાતાર હું આવતો રહીશ. શા માટે? એ માટે કે અહીંયા જે જ્ઞાનના ભંડાર ભરેલા છે, જે વિના મૂલ્યે આપણને બધાને પરિવર્તન પુસ્તકાલયવાળા એ ઈચ્છે છે, પરિવર્તન પુસ્તકાલયવાળા, કે તમારું જીવન કેમ સમૃદ્ધ થાય, તમે કઈ રીતે જીવનમાં વધુ અને વધુ આગળ વધો, તમે કઈ રીતે પોતાની લાઈફ અને પરિવારની લાઈફને સમૃદ્ધ કરી શકો. હું મારી વાત કરું કે એક સમયે હું પાક્કો મુસલમાન હતો. પાક્કો મુસલમાન એટલે કટ્ટરપંથી નહીં, પણ 5 વક્તની નમાઝ પઢવી, કુરાન, રોઝા, આ જે કંઈ બી લખેલું છે ઇસ્લામમાં બધાને ફોલો કરતો હતો. પણ આ બધું મને કોણે શીખવાડ્યું? અમારા મુલ્લાઓએ. અને મેં પુસ્તક વાંચવાના શરૂ કર્યા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આમાં અડધું જે છે અર્ધ સત્ય છે, જેને આપણે કહીએ. તો જે મુલ્લાઓએ જે કીધું એમાં અડધી ભેળ છે ને અડધું આની મને જાણ પુસ્તકોથી થઈ. પણ એક પહેલાં હું ફિલ્મ લાઇનમાં સ્પોટ બોય હતો અને સ્પોટ બોયથી આગળ વધી મેં એડિટિંગમાં ગયો, એડિટિંગથી ફોટોગ્રાફીમાં ગયો, ફોટોગ્રાફીથી સ્ક્રિપ્ટ રાઇટિંગમાં ગયો. એ રીતે મારો પ્રોગ્રેસ થતો ગયો. પણ એક પહેલાં જે છે હું જે સ્પોટ બોય એટલે જેને આપણે કહીએ કેન્ટીન બોય કે ઝાડુ સફાઈ કરનારો છોકરો, 1960ની વાત કરું તો એ છોકરાએ જઈને હીરો કે જાઓ મેરે લીએ કંગી લેકર આવો, દોડતો મેકઅપ રૂમમાં જાઓ અને કાસ્કી લઈ આવો, બુશર્ટ લઈ આવો. એકવાર હિરોઈને કહ્યું જાઓ મારા સેન્ડલ લઈ આવો, એટલે પાછો હું દોડતો ગયો, ઝાડુ સફાઈ કરી રહ્યો હતો, દોડતો ગયો અને એ સુપ્રિયા ચૌધરી કરીને હિરોઈન હતી, એના સેન્ડલ લઈને આવ્યો. મને કંઈ ખબર નહીં કે હવે શું કરવાનું. એટલે મને કે મેરા મુંહ ક્યાં દેખતા पैर पहले पहना दे मेरे को. એ બેઠેલી હતી, આમ પગ લાંબો કર્યો તો મેં એને પગમાં પહેરાવી દીધા. अरे अब तो सीखो कि पहनाने के बाद बूट पॉलिश किया जाता है, चमकाए जाते हैं सेंडल. એટલે મેં સેન્ડલ ચમકાવવાના શરૂ કર્યા. એ જ સમયે એની બગલમાં એક બીજી એક સિનિયર આર્ટિસ્ટ બેઠી હતી. એને એક કોઈ મેગઝીન વાંચી રહી હતી અને એણે સુપ્રિયા ચૌધરીને કહ્યું કે આ બહુ બઢિયા કહાની છપી है, बहुत बढ़िया कहानी छपी है. આ સાંભળ્યું સુપ્રિયાએ. તો સુપ્રિયા તો બંગાળની હતી, તો એણે કીધું કે તો રબીન બાબू की होगी या फिर शरद बाबू की होगी या फिर એમ 4-5 નામ ગણાવ્યા. તો પેલી કીધું નહીં, ये कोई नया लड़का है, कोई नाम आबिद सुरती लिखा है. એટલે પેલી એકદમ ચોંકી, પગ ખેંચી દીધો. અરે આ તો યહી હૈ આબિદ સુરતી, સમજ્યા? એટલે અહીંયાથી બધાને ખબર પડી ટીમની અંદર કે જેને આપણે કેન્ટીન બોય કહી રહ્યા છે, જે ઝાડુ ટુકડો ને આ કરે છે, એ તો લેખક છે. અને એ મારી પહેલી વાર્તા હતી. અહીંયાથી મારી લાઈફે પડખું બદલ્યું. હું પહેલાં પોઈન્ટ પર આવું છું કે કેમ 100% મુસ્લિમમાંથી 50% કેમ થઈ ગયું. એટલે પછી ડાયરેક્ટર સાહેબ મારી પાસે આવ્યા, મને કહે કે કાલથી તમારે સન એન્ડ સેન હોટલમાં હિરોઈન સાથે રહેવાનું છે. સન એન્ડ સેન હોટલની ઓપનિંગ સેરેમની થઈ હતી, એ સમયની આ વાત છે. અને એમને ડાયલોગ ડાયરેક્ટર તરીકે તમારે એમને ડાયલોગ શીખવાડવાના, તૈયાર થઈ જાય તો પછી સેટ પર લઈને આવવાનું. આ રીતની વાતો થઈ ગઈ. મેં કીધું ડન. હવે એ સમયે હું ફૂટપાથ પર રહેતો હતો, ઝૂંપડામાં જેમ રહેતા ને લોકોએ, એવી સ્થિતિ જ્યાંથી સીધો 5 સ્ટારમાં પહોંચી ગયો. અને મને પાછું પાક્કો મુસલમાન,
એટલે પછી પેલીને ડાયલોગ યાદ કરાવવા જાઉં, અને શી વોઝ અ સેક્સ બોમ્બ, ડાયલોગ યાદ કરાવવા જાઉં તો એની સામે તો ઊભા જ નહીં રહેવાય મારાથી. કે પેલા મુલ્લાઓએ કીધું કે નહીં, આપણે તો શું કહેવાય, આંખો નીચી રાખવાની, કોઈ બી મહિલા સ્ત્રી કે છોકરી હોય તેની સામે આંખો નીચી રાખીને વાત કરવાની. એટલે ડાયલોગ હું શીખવાડું તો આંખો નીચે, એટલે પેલી મારો ચહેરો ઊંચો કરે, સામને દેખ गधे, इतनी अकल नहीं है तेरे को कि सामने देख के बात की जाती है. બેઝિક કાયદો એ છે કે તમે સ્ત્રી યા પુરુષ કોઈની પણ સાથે વાત કરો તો આંખો સાથે આંખો યા ચહેરા સાથે ચહેરો મેળવીને કરો. દેટ ઇઝ વોટ શી વોન્ટેડ ટુ કન્વે. યસ મેમ કરીને પાછો હું એને ડાયલોગ યાદ કરાવવાનું શરૂ કરું, પાછી મારો આંખ ઊંચું કરે, મારા ચહેરો આમ ઊંચો કરે, અને પાછા 2 ધબ્બા મારે માથા પર कि साले अक्ल तेरे में कब अक्ल आया, तेरे में अक्ल कब आएगी, समझ. कल तू डायरेक्टर बना बड़ा, 50 लड़कियां तेरे साथ काम करेगी डांस में, तो क्या सबके साथ तू सर झुका के बात करेगा. मारे पाछे 2 धब्बा मारे. એ રીતે ધીરે ધીરે મારી સમજમાં આવ્યું કે ભાઈ ઇસ્લામ જે કહે છે, ઇસ્લામ જે કહે છે કે ભાઈ તમે મનને સાફ રાખો, આંખોને સાફ કરશો તેથી શું ફેર પડવાનો છે. તો એ પહેલો પાઠ ત્યાં શીખ્યો. બીજો પાઠ બોલિવૂડમાં એક ફિલ્મ આવેલી, બીજો પાઠ કહાં શીખા, દૂસરા લેસન. એક ફિલ્મ હતી ગરમ હવા. ગરમ હવા ફિલ્મ જે હતી 47ના પાર્ટીશનની ઉપર. એ ફિલ્મમાં 5-6 કોલેજના છોકરાઓ બેઠા છે. એમાં એક મુસ્લિમ લડકો, એમાં એક મુસ્લિમ છોકરો પણ છે, અને બધા મિત્રો છે, કોઈ ભેદભાવ નથી. પણ પાર્ટીશન થવાનું છે, જેમ આજે કેમ છે એ જ રીતે સિચ્યુએશન ત્યાં હતી. હિન્દુ મુસ્લિમ વચ્ચેનો ભેદભાવ બહુ વધી રહ્યો હતો. અને એક છોકરાને નોકરી મળી ગઈ હતી, એનું સેલિબ્રેશન હતું. તો પેલો મુસ્લિમ છોકરો કહે છે કે ભાઈ નોકરી તો હિન્દુને જ મળશે, કારણ કે આ હિન્દુસ્તાન છે અને અમારું પાकिस्तान બનશે, પછી અમને પણ નોકરી મળશે. सोच बता रहा हूँ कि ये इंडिया जो है बंटवारा हो रहा है और इंडिया हिंदुस्तान बन जाएगा और कुछ हिस्सा जो है वो पाकिस्तान बन जाएगा. ये दिमाग में हमारे बिठाया गया था. એટલે આ જ્યાં વાત આવી ત્યાં બીજા હિન્દુ ભાઈએ, હું નામ લઉં છું હિન્દુ મુસલમાન એ રીતે, બીજા હિન્દુએ એને કહ્યું કે ગધેડા, મને મારી તરફ જોઈને, આના બાપે, इसके बाप ने 1 लाख रुपया डोनेशन दिया है, तेरा बाप 1 लाख पर 5 रुपये और देता तो ये नौकरी तुझे मिल जाती. तो दिमाग से वो भी निकल गया कि ये हिंदुस्तान हिंदुओं का है, ये सबका है. हम आज़ादी के लिए सब लड़े हैं और ये सबका है. ये बहुत बड़ा सबक, ઘણો મોટો શું કહેવાય, મોટું લેસન આપણને જેને કહે ને, એ મને ત્યાંથી પિકઅપ મેં કર્યું. આ રીતે પિકઅપ કરતાં કરતાં એક સિચ્યુએશન એવી આવી, હું ઓશો વાંચી રહ્યો હતો. તમે લોકો કહ્યું કે તમારી લાઇબ્રેરીમાં ઓશોનું સેક્શન છે, તો ઓશોનું પુસ્તક વાંચવા બેઠો અને એમાં એક સેન્ટન્સ એ આવ્યું જે પરિવર્તન લાવનારા સેન્ટન્સની વાત કરું છું કે આજે હું इस्लाम पर बहुत मोटी मोटी बातों करूँ છું, बड़ी बड़ी बातें इस्लाम पर मैं कर रहा हूँ. तो पहले ये बताओ, ओशो के से पहले ये बताओ कि ये इस्लाम आपने चुना है या आपके माथे पर थोपा गया है. किसी मुसलमान के, किसी हिंदू के पास कि भाई आपने श्री राम को चुना है या आपके माथे पर थोपा गया. थोपा गया से मतलब कि कल्चरली जो आया विरासत में. भाई मुझे मेरे अम्मी अब्बा जो थे, મારા માતા પિતા જે હતા એ મુસલમાન હતા, તો નેચરલી બધું ઇસ્લામનું મારા માથામાં એ લોકો નાખ્યું, એ લોકોને જે સાચું લાગ્યું, જે ખોટું લાગ્યું. તો ઓશોએ કીધું પહેલે નક્કી કરો પછી આગળ વધો તમે. એટલે ત્યાંથી ભેજું આપણું વધુ ખુલ્યું, મેં વધુ સ્ટડી કરવાની શરૂઆત કરી. અને આઈ રિયલાઇઝ ત્યાં આગળ કે ભાઈ મારે જે છે
આંધળા ભક્ત નથી બનવાનું. અને આ જ બધા સિદ્ધાંતો મેં મારા સંતાનો, મારા પુત્રો, મારી વાઈફ, એમને બધાને મેં સમજાવ્યું કે જો તમારે ઇસ્લામ તમને બહુ ગમે છે તો પહેલે સ્ટડી કરો. મેં સ્ટડી કરી પ્રોફેટ મોહમ્મદની 3 બાયોગ્રાફી વાંચી. એક કોઈ શિયા આલિમે લખેલી, એક સુન્ની આલિમે લખેલી, આ બધાના પોતાના એજન્ડા હોય. ત્રીજી મેં મંગાવી કે જે ન્યુટ્રલ હોય, અને એક રશિયને લખી અને એ પેંગ્વીને છાપી છે, મોહમ્મદ પુસ્તકનું નામ. અને એ માણસ એવો હતો કે જ્યારે દાખલા તરીકે ગાંધીજી છે, ગાંધીજી પર કોઈ વિદેશી રશિયન પણ લખે કોઈ, એ રીતે એણે જનરલ લખેલી હતી. ત્યાંથી મને સામે આવી કે ભાઈ જેને મોહમ્મદ કહી રહ્યા છે એ માણસ હતો કોણ, ક્યાંથી આવ્યો, શું કામ કર્યું, કઈ રીતે આગળ વધ્યા, જે કોઈ મુલ્લાઓએ દેખાડ્યું નહોતું. એમના જે સિદ્ધાંતો હતા, જે અહેલે હદીસ કરીને પુસ્તકમાં સંગ્રહિત છે, એ કોઈ વાંચતું નથી. મુલ્લાઓ કે કુરાન પઢો, રોઝે રાખો, નમાઝ પઢો, હો ગયો મુસલમાન. અરે જે કામની વાતો છે, જે હું પાણીનું કામ કરી રહ્યો છું, એ પણ એમાં લખેલું છે કે તમે નદી કિનારે બેઠા હો, એમણે લખેલું તમે નહેરના કિનારે બેઠા હો તો એ તમને પાણી વેસ્ટ કરવાનો અધિકાર નથી. એટલી મોટી વાત. તો મેં એનું પોસ્ટર બનાવીને બધી મસ્જિદોમાં લગાડ્યા. જ્યાં વઝુ ખાને જો હોતે હૈ હમારે, એ વઝુ ખાનામાં જે હાથ મોઢું ધોવે મુસલમાનો, ત્યાં પોસ્ટર ચિપકાવ્યા. ઘણી બધી મસ્જિદોમાં, જ્યાં મીરા રોડમાં હું રહું છું, ત્યાં મેં એ બધા પોસ્ટર લગાડ્યા. અને 1 મહિના પછી મને ફીડબેક મળવાનું શરૂ થયું. मियाँ ये फीडबैक बहुत बढ़िया मिला मुझे. एक मौलाना ने बताया कि मैंने कहा कि आबिद भाई आपने जो पोस्टर लगाने से पहले मस्जिद की टंकी जो है पानी की, वो 80 to 85% खत्म पानी हो जाता था, टंकी खाली हो जाती. पोस्टर लगाने के बाद प्रोसेस रिवर्स हो गया, अब सिर्फ 15% यूज होता है. तो ये चमत्कार कैसे, आपने प्रॉफिट की सिर्फ एक ही बात समझी और इतना ज़बरदस्त परिवर्तन आ गया. तो अगर ये मुल्ला लोग ये सारी बातें हमको बताते, पंडित लोग हमें सब सच्चाइयाँ बताते, तो आज भेदभाव और ये जो कुछ हो रहा है, पहले भी होता रहा है, कोई नई बात नहीं है, ये कब का ख़त्म हो गया होता. तो मेरी गुजारिश है કે તમે લોકો જે ભાઈ જે જોઈ રહ્યા છે વિડીયો, એમને રિક્વેસ્ટ છે કે કાંદીવલીમાં આ પુસ્તકાલય જે બધા મિત્રોએ મળીને ઊભું કર્યું છે, એમાં જરૂર એક મુલાકાત તો લ્યો. કારણ કે ત્યાંથી તમને જાણકારીઓ મળશે. મને ઓશોમાંથી મળી. જો મેં ઓશો નહીં વાંચ્યો તો ખાલી કુરાન પડતો બેઠો રહ્યો હોતો તો કંઈ નહીં થશે લાઈફમાં. એની એ જ બધી વાતો મુલ્લાઓ મને ગોળ ગોળ ફેરવ્યા કરતે, જેમ પંડિતો કરે છે, જેમ પ્રિસ્ટ કરે છે. આમાં નવું કાંઈ નથી કે ભાઈ અમારા મુલ્લાઓ જ કરે છે, આ બધા જ કરી રહ્યા છે. ધર્મગુરુ પોતપોતાની દુકાન ચલાવવા માટે અડધું જૂઠાણું ભેળવતા હોય. કહેવાનો અર્થ એ છે કે લાઇબ્રેરીમાં તમે પગલું મૂકશો, અને ખાસ કરીને આ કાંદીવલીની લાઇબ્રેરીમાં પરિવર્તન પુસ્તકાલયમાં તમે આવશો તો તમારું ભાવભીનું સ્વાગત થશે. આવું સ્વાગત ક્યાંય મેં કોઈ વાચકનું નથી જોયું જે મને અહીંયા સ્વાગત મળે છે. હું પહેલે તો મને કે અહીંયા કોઈ ઓળખતું નહોતું, અહીંયા દાખલ થયો તો મને જાણે કે કોઈ મહેમાન આવી ગયો એ રીતે સ્વાગત થયું. અને પછી ખબર પડી કે ભાઈ હું આબિદ સુરતી છું, લખું છું, આ છું, તો સ્વાગતમાં પછી 50% વધારો થઈ ગયો. મને ખૂબ આનંદ થયો. અને અહીંયા હું ઈચ્છું છું કે મારા જાણનારાઓ, મારા સાંભળનારાઓ બધા જ અહીંયા કાંદીવલીમાં, મુંબઈમાં રહેતા હો તો પ્લીઝ એક મુલાકાત જરૂર લ્યો. જુઓ કે અહીંયા કેવું કામ થઈ રહ્યું છે, નિસ્વાર્થ થઈ રહ્યું છે, કોઈ પણ પ્રકારની લાલચ વિના આ લોકો આ બધું કામ કરી રહ્યા છે. અને એક કામમાં જો તમે સહયોગ પણ દેશો
પુસ્તકો તો તમને મળશે જ મળશે વાંચવા માટે, અહીંયા બેસીને વાંચવા માટે, ઘેર લઈ જવા માટે, અને એમાંથી જે જાણકારીઓ મળશે, જે મેં જાણકારીઓ મેળવી મારી સંતાનોમાં મેં નાખી, મારી પત્નીને મેં સમજાવી, બધાને લઈને હું ચાલ્યો, અને આજે વી આર ધ હેપીએસ્ટ ફેમિલી થેન્ક્સ ટુ બુક્સ. પુસ્તકોનો હું આભારી છું, જેણે મારી લાઈફને 100 પગલાં આગળ વધારી દીધી.